મહુવા તાલુકાના તલગાજડા ગામે ગામના સ્થાનિક લોકો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે થયેલી ચર્ચા અને તેના પર સ્થાનિક આગેવાનોના નિવેદનો સામે આવ્યા છે. તલગાજડા ગામના રહેવાસીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આપવામાં આવેલા પ્રવચનો અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને આ મુદ્દે સંતોનો ઉધડો લીધો હતો. આ ઘટના ભૂતકાળમાં બનેલી એક ચોક્કસ ઘટના સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે, જેમાં સ્થાનિક કતલખાના બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. જે કંઈ વાત આ 3-4 દિવસ પહેલાની ઘટના જે છે એ ઘટનાને લઈ અને ગામ લોકોની થોડા જાજી નારાજગી એટલા માટે છે કે આપણા શંકરાચાર્ય પછી કંઈ ના કંઈ આપણા જે સનાતન ધર્મના ગ્રંથો છે એમની સાથે કંઈ ને કંઈ છેડછાડ આ બાબતથી અમે ગામ લોકો કંઈનું કંઈ સાંભળતા એમના લેવાથી અમારા બધા જમાં નારાજગી હતી. એટલા માટે અમારે આ વિરોધ કરવાનું કારણ બન્યું છે. અને ભવિષ્યમાં પણ અમે બધા જને એવું કહીએ છીએ કે આપ તમે તમારા સંપ્રદાયનું જે પણ કંઈ હાલે છે હકારો, અમને બિલકુલ કંઈ વાંધો નથી, પણ મૂળ જે આપણા દેવી દેવતાઓ છે, જે કંઈ મૂળ રામાયણ છે, ભગવદ્ ગીતા છે અથવા જે શાસ્ત્રો છે એમાં છેડછાડ ન કરો. અને તમારું જે કંઈ હોય આવી તો અનેક વખત આપણે ઘટનાઓ મીડિયાના માધ્યમથી સાંભળતા આવ્યા છે કે 5-15 દિવસે કંઈનો કંઈ વિવાદ થતો હોય છે. બસ આટલી જ વાત છે. પણ આ જે લોકો બહારના તત્વો આવી અને અમારા ગામમાં જે સનાતન ધર્મમાં આવી અને સીંડા પાડી જાય છે એનો અમને મોટો દુખાવો છે અને મોટી તકલીફ છે. આખા ગામને આ મોટો વાંધો છે. પણ અમે આજ લગીમાં એ લોકોને ક્યારેય નથી કીધું કે ભાઈ તમે આ શું કરી રહ્યા છો. જે 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા એના બધા આવા ઇસ્યુ બન્યા હતા કે ભગવાનને આવી રીતનું કરી નાખે, આવી રીતનું કહી નાખે છે. એ લોકોને કોઈની પડી નથી. અને આ લોકોની એક જાતની તાનાશાહી છે સાહેબ કે આ એક જે તે સમયે આપણા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની આવી હતી. એ કંપની પછીની જો કોઈ સ્થાપના છે હોય ને તો આ સંપ્રદાયની છે સાહેબ. તો આ લોકોને કોઈ એવું નથી. આ લોકો આને તો સાધુ કહેવાય એ વાજબી નથી. સાધુનો ધર્મ એક જ છે કે એ સમાજને જોડે છે સાહેબ, એનું જોડવાનું કામ છે. આ લોકોને તો સમાજને તોડો અને ધર્મને નામે ધંધો કરો. આ લોકોનો મેન ઇસ્યુ ઈ છે.